ઇન્ટિરિયર રોડ ઉપર ચેકિંગ કરાવડો ને એમને જવાબ નહીં આપે. તમે કહ્યું કે કચ્છની અંદર કાગળ રજૂઆત કરી, પણ આરટીઓની સત્તા બહારની વાત છે, એ ઇન્સ્પેક્ટર ત્યાં નહીં મોકલીએ કે કેમ? તો કે ડ્યુટી જે છે, ફરજની ફાળવણી છે, સેન્ટ્રલ એટલે ગાંધીનગરથી આપે છે. આવું પહેલી વખત જોવા મળ્યું છે. બાકી અત્યાર સુધી કચેરીના વડા હોય એને એનું જ્યુરિડિક્શન અને અથવા એને જે ભૌગોલિક પરિસ્થિતિ શું છે એ એને ખ્યાલ આવે અને ક્યાં કોને મૂકવા જોઈએ. તો આ બાબતની થિંકિંગ થાય તો ચોક્કસ આમાં પોલિસી ઘટે અને ઓવરલોડિંગ ઘટશે. શરૂઆતમાં ઓવરલોડિંગનું વધ્યું હતું અને પછી ઘટ્યું હતું, પણ હવે પછી ઇન્ટિરિયર જે છે અધર સ્ટેટના જે વાહનો એમાં તો ઓવરલોડિંગ ઓછું છે, પણ અંદરના જે આંતરિક જે ટ્રાન્સપોર્ટેશન એનો મતલબ એ થયો બીજા સ્ટેટની આરટીઓ અને પોલીસ પ્રમાણિક છે મારા કરતા. આ જ થયું ને. તમે કહ્યું બીજી અધર સ્ટેટની ઓછી આવે છે ને, એનો મતલબ એ સ્ટેટ જે ક્રોસ કરે એ સ્ટેટમાંથી ઓવરલોડ નહીં ભરતું કોઈ. આપણે જો ગુજરાતમાં બધું ચાલે. આ જ થયું ને. એનું કારણ તમને કહું, અધર સ્ટેટમાં શું છે, સપોઝ કે દિલ્હીથી માલ ભરીને મુંબઈ જતો હોય ને એને 2 કે 3 સ્ટેટ પડે, બધા સ્ટેટવાળા આ રીતે ચાલવા દેતા નથી. હું એ જ કહ્યું. આપણે તો ચાલે, આપણે તો ચાલે, એટલે આપણે ત્યાં નથી આવતી, પણ આપણે ઇન્ટરનલ જે ચેકિંગ કરવું જોઈએ એ નથી થતું, અને એ નથી થતું એને કારણે ઓવરલોડિંગ સિમેન્ટમાં જુઓ, તમે પાવડરમાં જુઓ, ઘણું બધું છે, લોખંડમાં જે સળિયા છે લાંબા જતા હોય, ઘણા બધું થાય છે અને કોઈ જોવે ના જોવે એવું છે.